તારીખ 26 માર્ચ 2026ના રોજ સાંજે 4 વાગે મહેસાણાની અંદર ન્યૂ મિશન ઇન્ડિયા દ્વારા ભવ્ય રામનવમી શોભાયાત્રા નિમિત્તે ઠંડા પીણાનું વિતરણનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ અને મહેસાણા જિલ્લા ભાજપના પ્રમુખ ગિરીશભાઈ રાજગોર સહિત સમગ્ર ટીમ દ્વારા આજરોજ ન્યૂ મિશન ઇન્ડિયા દ્વારા આયોજિત જે કેમ્પ યોજવામાં આવ્યો હતો, જે કેમ્પનું શુભારંભ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ન્યૂ મિશન ઇન્ડિયાના સભ્યો તથા ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આપણો પરિચય આપજો અને આજે કયા પ્રકારનો કાર્યક્રમ યોજાયો? મારો પરિચયમાં હું મિશન નવ ભારતમાં ગુજરાત પ્રદેશ મહામંત્રીમાં સેવા આપી રહ્યો છું. મારું નામ મનોજભાઈ ઓઝા છે. આજે મહેસાણામાં રામનવમી શોભાયાત્રામાં આજે અમે ઠંડા પીણાનો વિતરણનો એક નિઃશુલ્ક કેમ્પ આયોજન કરેલું, જેનું અમે ઓપનિંગ આપણા અહીંના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ દ્વારા અને જિલ્લા અધ્યક્ષ ધીરજભાઈ રાજગોર દ્વારા અમે કર્યું હતું. અને આ કાર્યક્રમમાં અમે મિશન નવ ભારતની ટીમમાં ગુજરાત પ્રદેશ મહિલામાં છે, ગુજરાત પ્રદેશ રંજનબેન પ્રજાપતિ ગુજરાત પ્રદેશ મહિલા મોરચામાં છે. ત્યારબાદ છે અમારા જિલ્લા ઉપાધ્યક્ષ શિવરાજસિંહ રાજપૂત સાહેબ. ત્યારબાદ છે અમારા મહામંત્રી શ્રી ભરતભાઈ ગોસ્વામી સાહેબ અને સંગઠન મંત્રી છે અમારા રાકેશભાઈ નાયક સાહેબ અને ગાયત્રીબેન ઝાલા છે. અને અમારા જે ઉત્તર ગુજરાતના છે સંગઠન મંત્રી ભાવિનભાઈ ભાવસર સાહેબ, એ લોકોનો સંયુક્ત મહેનતથી અમે અહીંયા મિશન નવ ભારતનો નિઃશુલ્ક કેમ્પ ઠંડા પીણાનો વિતરણનું આયોજન કરેલું છે. જે કાર્યક્રમ બાદ અહીંના એમએલએ શ્રી મુકેશભાઈ પટેલ અને જે જિલ્લા અધ્યક્ષ છે ગિરીશભાઈ રાજગોર સાહેબે ખૂબ જ પ્રશંસા કરી હતી અને કામની સરાહના કરી હતી. અને આ સેવાનું કેમ્પ અમારો અવારનવાર લોકોમાં જનજાગૃતિ માટે અમે ચલાવીએ છીએ. મિશન નવ ભારત છે જનજાગૃતિ માટેનો કાર્યક્રમ અમે કરીએ છીએ કે લોકોને અવેરનેસ લાવીએ. લોકોના આ કાર્યક્રમનો કારણનો હેતુ એ કે મિશન નવ ભારત શું છે, આગામી શું કાર્યક્રમો કરશે, આગામી દેશની સમૃદ્ધિ અને વિકાસ માટે શું મિશન નવ ભારતનો ભાગ ભજવશે, એના માટે આ કાર્યક્રમનું અમે આયોજન કરેલું હતું. પરિચય આપજો અને શું કહેવા માંગશો આજના કાર્યક્રમ વિશે? હું પ્રજાપતિ રંજનબેન વિષ્ણુભાઈ અને હું મિશન નવ ભારતમાં પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે મારી નિમણૂક થયેલી છે ને એમાં કામગીરી બજાવું છું. આજે 45મી અહીંયા મહેસાણાથી રથયાત્રા નીકળી છે આજે રામનવમીના દિવસે. તો લાખોમાં લોકો અહીંયા એકઠા થયા છે દર્શન કરવા. અને બીજું અમે કે મિશન નવ ભારત તરફથી આજે અમે ઠંડા પીણાનો અહીંયા એક કેમ્પ કર્યો છે, જેમાં બહુ બધા લોકોએ લાભ લીધો છે અને અમને સરાહના આપી છે. ગિરીશભાઈ રાજગોર જે જિલ્લા પ્રદેશ મતલબ જિલ્લાના પ્રમુખ છે અને મુકેશભાઈ જે આપણા અહીંના ધારાસભ્યશ્રી છે, એ બધાએ અમારે ત્યાં આવીને અમને અમારી ખૂબ ખૂબ વાહ કરી અને ખુશ થઈ ગયા. અને બીજું કે અમે મિશન નવ ભારતમાં બધાને હજુ એટલી જાગૃતતા લોકો લાવ્યા નથી, તો એ બાને અમે બધાને જાગૃત બી કરી શકીએ, એટલે અમે આ કેમ્પ જરૂરી માન્યો.